ઘરમાં જ પડેલી વસ્તુમાંથી માટલાનું કવર કેવી રીતે બનાવવું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તો જો આપણે આ ઝાલર જે ગોદડીને મૂકવાની માર્કેટમાં આવી રીતની તૈયાર મળે છે તે, અને કોઈ પણ આપણે આવું કોટનનું કપડું અને રબર તે લઈ લેવાનું. અને અહીંયા કપડાની લંબાઈ મેં 13 બાય 13 ચોરસ 13 બેને બાજુ 13 તેની લંબાઈ પહોળાઈ બંને 13 જ છે. તેને લઈ અને 4 ફોલ્ડ કરી લેવા અને વાળી, અને હવે હજી એકવાર વાળી લેવાનું અને આમાં ગોળાઈનો શેપ આપી દેવાનો. આવડી શેપ આપવો હોય તો પણ ચાલે, અને હું હજી એકવાર વાળી અને ગોળાઈનો શેપ આપી દઈશ. ચોકીથી નિશાન કરી લઈશું અને ગોળાઈનો શેપ આપી દઈશું. આપણે ઘરમાં બેકાર પડેલા સામાનમાંથી પણ આપણે અવનવા આઈડિયા કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી શકીએ. તો જો આવી રીતના મેં ગોળ કરીને તૈયાર કરી લીધું છે. અને તમારે આવી રીતના ગોળ કરીને ન કરવું હોય તો કોઈ કથરોટ, થાળી કે પછી કોઈ નાની ડીશ આવે તે મૂકી અને આપણે તેનું ગોળાઈનો શેપ પાડી અને નિશાન કરી લેવાનું. જો જેવી રીતના કોઈ નાની એવી ડીશ હોય, તમારે જે પ્રમાણનું કવર બનાવવું હોય તે પ્રમાણનું મોટું નાનું કોઈ આવું વાસણ લઈને પણ તમે આને કવર કરી ગોળ નિશાન બનાવી શકો છો. હવે હું આ ઝાલર માર્કેટમાં મળે છે. આ આપણે ડબલ ઝાલર છે. અહીંયા જો વચમાં સિલાઈ છે ને તેથી આપણે કટ કરી અને તેને સિંગલ બનાવવાની. હવે એને આપણે વચમાંથી કટ કરી અને આખાઈમાં આવી રીતના કટ કરી લઈશું. મેં અહીંયા 1 મીટર ઝાલર લીધી છે, એટલે મારે અહીંયા 2 મીટર ઝાલર થશે. 1 મીટર મેં લાવી હતી બજારમાંથી, પણ એની 2 મીટર થાય છે, કારણ કે બંને બાજુ ઝાલર આવી છે એટલા માટે. તો અહીંયા આપણે બધી ઝાલરની જરૂર પણ નહીં પડે. હું 1 મીટરનો આ એક કટકો લઈ રહીશું, અને આપણે જ્યાં કટિંગ ચોરસ કાપડ કર્યું તેને ફરતે ફરતે ચારે બાજુ ગોળ ગોળ ખૂણે આપણે સિલાઈ લગાવતા જઈશું. અને ફિનિશિંગ સાથે જુઓ, થોડુંક કાપડ છોડીને મેં સિલાઈ લગાવવાનું ચાલુ કર્યું. એટલા માટે જ્યારે આપણે બંને ઝાલરની જોઈન્ટ કરશું ત્યારે થોડું કાપડ વધુ જોઈશે એટલા માટે. હવે આવી રીતના આપણે સિલાઈ લગાવતા જઈશું અને ઝાલરને સરખી રીતે એકદમ પરફેક્ટ રીતે ફિનિશિંગ સાથે જોટિંગ કરતા જઈશું. મેં અહીંયા સફેદ કાપડ કોટનનું જે છે તે પ્લેન લીધું છે. તમે કોઈ પણ નાની નાની ડિઝાઇનવાળું લો તો વધારે સરસ ઉઠાવ આપે, પણ મારી પાસે હતું નહીં, એટલે મારી પાસે જે હતું તે મેં લઈ અને હું તમને બતાવી રહીશ. તમારે જો આવી ઝાલર ન મૂકવી હોય તો તમે આની જગ્યાએ આપણે ઘરે જે ઝાલરવાળું બનાવી છે ને, ઘરે ચપટીયું આપણે ઓશિકામાં કે ગમે તે ચપટીયું નથી નાખતા, તેવી રીતની આ ચપટીવાળું પણ તમે બનાવી શકો છો. હાથેથી આવી તૈયાર ઝાલર માર્કેટમાંથી ન લાવી હોય તો એવી રીતના પણ બની શકે. હવે હું આ બધું કાપડ કટ કરી લઈશ. તમારે જો આને કટ ન કરવું હોય તો નાની નાની પ્લેટો નાખી દેવાની, એટલે નાની નાની ચપટીઓ લઈ લેવાની ન કટ કરવું હોય તો. અને હવે આ હું સિલાઈ કરીને અને જ્યાં બાકી છે ત્યાં હું ફિનિશ કરી લઈશ. અને કંઈક સરસ મજાનું આપણું આવી રીતે કાપડ ઝાલર મૂકીને તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને પછી ધારી સિલાઈ લગાવીશું. ઝાલર બાજુ આને નથી ફોલ્ડ કરવાનું, અંદરની સાઈડમાં ફોલ્ડ કરવાનું, અને એની ઉપર ધારી સિલાઈ લગાવીશું આખાઈમાં. તો કાપડમાં ચાહે ચપટી ન આવે એવી રીતના આપણે સિલાઈ લગાવી લઈશું. ચપટી આવે તો પણ આમાં હાલે, કારણ કે આપણે રબર નાખશું ત્યારે એ સંકોડીને ચપટીઓવાળું થઈ જવાનું છે. તો જુઓ, કંઈક આવી રીતના હું આખાઈમાં સિલાઈ લગાવી અને તૈયાર કરું છું.
તો આ આપણે સાવ ખાલી રબડ અને આપણા જે આ ઝાલરના તૈયાર લાવ્યા છે એના પૈસા થાય જ તે. બાકી આવા જો તમારી પાસે નાના મોટા કોટનના કટકા પડ્યા હોય તો તમે ઝાલર પણ ન લાવો તો પણ ચાલે, કારણ કે એ તો આપણે હાથે ચપટીઓ નાખીને બનાવી નાખવી તો પણ ચાલે. તો અવનવી વસ્તુ મફતના ભાવમાં આપણે ઘરે તૈયાર થઈ જાય છે. તો તમારા એરિયામાં આનો શું ભાવ ચાલે છે તે મને કોમેન્ટમાં જણાવજો. તો જુઓ, મેં અહીંયા રબર લઈ લીધું છે અને એને હું કિનારી પર ખેંચીને મૂકીશ. જેટલું પણ રબર લાંબુ થશે તેટલું ખેંચતી જઈશ અને સિલાઈ લગાવતી જઈશ. તો હું તમને લગાવીને પણ થોડુંક બતાવી રહી છું. તો જુઓ, એકવાર પહેલાં આપણે રબરને કાપડમાં મૂકી દીધું અને જેટલું બનશે તેટલું આપણે ખેંચી લઈશું. જેટલું બને તેટલું આપણે ખેંચીને લગાવવાનું છે, એટલે આપણે કોઈ પણ ઢીલું ન પડે અને એકદમ સરસ મજાની ચુન્નટો પાછળ આવતી જાય છે. અને જેટલું બનશે તેટલું હું ખેંચીને લગાવીશ. આવી જ રીતના આખાઈમાં રબર લગાવીને કાપડને આપણે ફિનિશ કરી લેવાનું છે. આખાઈમાં આપણે ખેંચતું જવાનું અને લગાવતું જવાનું, ખેંચતું જવાનું અને લગાવતું જવાનું. તો જુઓ, આખાઈમાં સિલાઈ લગાવી અને મેં આ તૈયાર કરી લીધું છે. જુઓ કેવું સરસ બની ગયું છે ને આપણું માટલાનું ઉપરનું કવર. તો હવે હું તમને માટલા પર રાખીને પણ બતાવી દઉં. તો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.